તુલસીદાસજી વર્ણન કરે છે. 9 પ્રકારની ભક્તિ ભગવાન શબરીને સમજાવે છે. બહુ સીધી અને સરળ ભક્તિ, જરા સંક્ષેપ में सुन लो. प्रथम भक्ति संतन कर संगा, प्रथम भक्ति संतन कर संगा, दूसर रति मम कथा प्रसंगा, दूसरी रति मम कथा प्रसंगा, प्रथम भक्ति संतन कर संगा. पहली भक्ति संतनो संग. હવે સવાલ એ છે કે સંત કોને કહેવો, એની વ્યાખ્યા અવારનવાર આપણે કરી. જેની પાસે શાંતિ મળે તે સંત. સંતનો સંગ પહેલી ભક્તિ. અને બીજી ભક્તિ મારી કથામાં પ્રેમ, પરમાત્માની કથામાં પ્રેમ કરવો એ બીજી ભક્તિ. ત્રીજી ભક્તિ ગુરુપદ પંકજ સેવા. તીસરી ભક્તિ અમાન ગુરુપદ પંકજ સેવા. चौथी भक्ति मम गुण गण करे कपट तज गान. चौथी भक्ति मम गुण गण मंत्र जाप मम दृढ़ विश्वासा. पंचम भजन सो वेद प्रकाशा. पहली भक्ति संत संग, बीजी भक्ति कथाમાં પ્રેમ, ત્રીજી ભક્તિ ગુરુની સેવા. આપણા જે ગુરુ હોય, જેણે આપણા જીવનમાં ક્રાંતિ કરી હોય, જેણે આપણને સત્યને માર્ગે ચડાવ્યા હોય, જેણે આપણા જીવનમાં પ્રકાશ પ્રગટાવ્યો હોય, એ આપણો ગુરુ. એની સેવા ત્રીજી ભક્તિ. અને ચોથી ભક્તિ કપટ છોડીને ઈશ્વરનું ગુણગાન. પાંચમી ભક્તિ કોઈ પણ મંત્રનો જપ નિષ્ઠાથી કરવો. મંત્રને બદલ નહીં કરવો. કોઈ પણ મંત્ર, બધા મંત્રમાં શક્તિ છે, નિષ્ઠાથી મંત્ર જાપ. પાંચમી ભક્તિ. છઠ્ઠી ભક્તિ અતિ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ. સજ્જનના જેવા કાર્યો કરવા, ધીમે ધીમે નિવૃત્તિ તરફ જવું. છઠ્ઠી ભક્તિ. સાતમી ભક્તિ આખા જગતને મારા મય જોવું શબરી, અને મારા કરતા મારા સંતને મોટા માનવા. આઠમી ભક્તિ આઠવ જથા લાભ સંતોષા. સપને હું નહીં દેખાઈ પર દોષા. नवम सरल सब सन छलहीना. मामा भरोस ही हर्षन दीना. प्रथम भक्ति संतन कर संगा. આઠમી ભક્તિ જેટલું મળે એમાં સંતોષ અને બીજાના દોષ ન જોવા. નવમી ભક્તિ સરળ જીવન, છળ કપટ વગરનું જીવન, ઈશ્વરને ભરોસે જીવન. ફિર સે સુન લો. પહેલી ભક્તિ સત્સંગ, બીજી ભક્તિ કથામાં પ્રેમ, ત્રીજી ભક્તિ ગુરુ સેવા, ચોથી ભક્તિ કપટ છોડીને ભગવત ગુણગાન, પાંચમી ભક્તિ મંત્ર નિષ્ઠા, છઠ્ઠી ભક્તિ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ, સાતમી ભક્તિ આખું જગત ઈશ્વરમય અને મારા કરતા સંતને મોટા માનવા, આઠમી ભક્તિ જેટલું મળે એમાં સંતોષ, બીજાનો દોષ નહીં જોવો, નવમી ભક્તિ સરળ જીવન, છળ કપટ વગરનું જીવન, ઈશ્વરને ભરોસે જીવન. શબરીજી નવમાંથી એક પણ જેનામાં હોય તે મને અત્યંત પ્રિય લાગે. તમારામાં તો 9 પ્રકાર છે. શબરીજી સીતાજી ક્યાં છે એ તમે મને કહી શકશો? ત્યારે કહ્યું, મહારાજ મને તો ખ્યાલ નથી, પણ આ પંપા સરોવર જાઓ તો ત્યાં સુગ્રીવ સાથે મિત્રતા થશે અને એ તમને સીતાની શોધ માટે મદદ કરશે. શબરી પાસેથી રામ તૈયાર થયા, પણ શબરીએ કહ્યું, મહારાજ પહેલા હું જાઉં. યોગ અગ્નિ પ્રજ્વલિત કરી શબરી પ્રભુના ધામમાં ગઈ છે, જ્યાંથી પાછું ફરવું ન પડે. શબરીનો ઉદ્ધાર કરી રામ આગળ વધ્યા, પંપા સરોવરને કિનારે આવ્યા. નારદજી ભગવાન પાસે આવ્યા છે, રામ નામની મંત્ર દીક્ષા લીધી, સંતોના ગુણો પૂછ્યા, ભગવાને સંતોના ગુણની કથા કહી અને છેલ્લે નારદજીને ભગવાને કહ્યું, કાજી સાકન સારદ શેષ નારદ સુનત પદ પંકજ ગાહે. કાજી સાકન સારદ શેષ નારદ સુનત પદ
ભગવાને કહ્યું નારદજીને, સંત અને ભક્તના ગુણો સરસ્વતી પણ ન કહી શકે, શેષ ન કહી શકે. નારદજી પગમાં પડ્યા છે, બાર બાર પ્રભુની સ્તુતિ કરી. નારદજી બ્રહ્મલોક ગયા. બાબાજી કહે એને ધન્ય છે જે આશા તૃષ્ણા છોડીને રામ રંગમાં રંગાય. અરણ્યની સમાપ્તિમાં એમ કહ્યું કે રામની આ કથા જે કહેશે, ગાશે, સાંભળશે એને રામના ચરણમાં દ્રઢ ભક્તિ પ્રાપ્ત થશે. બાલકાંડમાં સુખ, અયોધ્યાકાંડમાં પ્રેમ, અરણ્યકાંડમાં ભક્તિ પ્રાપ્ત થશે એમ કહ્યું. સાંભળે અને કહે અને ભક્તિ મળશે. પણ એ ટકવી જોઈએ. એ ટકાવવા માટે બીજો દોહો લખ્યો, દીપ શિખા સમ જુબતી જન તન મન જની હોસી પતંગ. સંસારની આસક્તિ તો દીવાની જ્યોત છે, હે મન પતંગિયું બનીશ નહીં, નહીતર બળી જઈશ. માટે કાયમ સત્સંગ કરજે. કથામાંથી મેળવેલી ભક્તિને ટકાવવા કાયમ સત્સંગ, કાયમ સ્મરણ થોડું થોડું કરવાનું, તો આ ભક્તિ ટકી રહેશે. આટલો આશીર્વાદ આપી બાબાજી અરણ્ય પૂરો કરે. ઇતિ શ્રી રામચરિતમાનસે સકલ કલિકલુષ વિધ્વંસને વિમલ વૈરાગ્ય સંપાદનો નામ તૃતીય સોપાન અરણ્યકાંડ સમાપ્ત. શ્રી સીતારામચંદ્રાર્પણમસ્તુ. પરમાત્માના ચરણમાં ત્રીજો કાંડ અર્પણ. આવતીકાલે સવારે 8 વાગે કથા શરૂ થશે. પ્યાર સે બોલીએ બોલો રામચંદ્ર ભગવાન શ્રી બાલકૃષ્ણ લાલ સદગુરુ દેવ કી. ઓમ નમઃ પાર્વતી પતયે. मुक्ति जन्म मही जानी ज्ञान खानी अघानी कर. जहाँ बस शंभु भवानी सो काशी से न कसना. जरत सकल सुर वृंद विषम गरल जेहि पान किया. तेहि न भजसि मन मंद को कृपालु शंकर सरिस. किष्किंधाना आरंभમાં કાશી ક્ષેત્રનું વર્ણન કર્યું છે. ભારતીય સંસ્કૃતિમાં 7 નગરી જે મોક્ષદાયિકા એમાંની કાશી, જ્યાં શિવ પાર્વતી સદૈવ નિવાસ કરે છે. હે મન, તું કાશીનું સ્મરણ કર. સમુદ્રમાંથી હલાહલ વિષ નીકળ્યું ત્યારે સંસારને બચાવવા માટે જેમણે વિષપાન કર્યું એ શિવનું સ્મરણ કર. આટલી સૂચના આપી અને કિષ્કિંધા કાંડની પ્રથમ ચોપાઈ आगे चले बहुरी रघुराया. आगे चले बहुरी रघु. आगे चले बहुरी रघुराया. आगे भगवान आगे बढ़े. ऋषि मुख पर बत नियराया. बतनीय बस सहित सारी ताह बसीव सहित सुगरीवा. बस सचिव आवत देखी अतुल बल सीवा. आवत देखी अतुल बल सीवा. अति सभीत कह सुनु हनुमाना. गाइए अति सभीत कह सुनु हनुमाना. पुरुष जुगल बल रूप निधाना. पुरुष जुगल बल रूप निधाना. पुरुष जुगल बल रूप निधाना. पुरुष जुगल आगे चले बहुरी रघुराया. પંપા સરોવરને કિનારેથી સીતાન્વેષણ કરતા કરતા રામ અને લક્ષ્મણ આગળ વધ્યા તો ઋષિમુખ પર્વતની નજીક પહોંચ્યા. આ પર્વત ઉપર સુગ્રીવ પોતાના સચિવોની સાથે રહે છે. દૂરથી કોઈ 2 વ્યક્તિને આવતી જોઈ અને સુગ્રીવ ભયભીત થયો. સુગ્રીવને એમ લાગ્યું કે આ કોઈ 2 વ્યક્તિ બલ અને રૂપની સીમા છે. ભયભીત થયેલા સુગ્રીવે હનુમાનજીને નિવેદન કર્યું કે મારુતિ, આ 2 વ્યક્તિ કોણ છે? મને દૂરથી જોતા ભય લાગે છે. મહારાજ વાલીના મોકલેલા કોઈ મનમેલા માણસો તો નહીં હોય જે મને મારવા આવતા હશે? ક્યોંકि વાલી તો ખુદ આવી શકતો નથી.
તો હનુમાનજી બ્રાહ્મણનું રૂપ લઈને તમે જાઓ અને ખાતરી કરો આ બે જણ કોણ છે. સુગ્રીવ એક વાત બહુ સરસ કરે છે. એમણે એમ કહ્યું કે હનુમાનજી, મને મારી આંખ ઉપર વિશ્વાસ નથી, પણ તમારી આંખ ઉપર પૂરો ભરોસો છે. મને ખાતરી છે મારુતિ જે નિર્ણય આપશે તે બિલકુલ સહી હોગા. તો આપ જાઈએ બાબા. સુગ્રીવ એક એવું પાત્ર છે રામાયણનું જે કોઈ સંજોગોમાં રામ સુધી ન પહોંચી શકે. સુગ્રીવનું જીવન જો મારા તમારામાં આવે તો કોઈ દિવસ કોઈ જન્મમાં जीव ईश्वर की प्राप्ति न करी, क्योंकि हर दुर्गुण का भंडार है सुग्रीव. वो कामी है, विषयी है, खोटू बोले है, पलायनवादी है, सत्ता लोलूप है, सब दुर्गुण उसमें सम्मिलित हो गए. छता आ मानस राम ने पाम्यो एनु कोई महत्व नु पासु होय तो एक ज हनुमान जी साथे नो संबंध. इंसान कैसा भी क्यों न हो, लेकिन हनुमंत लाल से संबंध जोड़ दे तो प्रभु तक पहुंच जाएंगे. क्योंकि राम दुआरे तुम रखवारे, राम दुआरे राम दुआरे तुम रखवारे, हो तन आज्ञा बिनु पैसारे, सब सुख है तुम्हारी सरना, सब सुख है तुम्हारी, तुम रक्षक काहू को डरना, तुम रक्षक काहू को डरना, तुम्हारे भजन राम को पावे, तुम्हारे भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे, जन्म जन्म के दुख बिसरावे, जन्म जन्म के. હનુમાનજી નો નાતો માણસ જોડી લે તો ગમે તેવી સ્થિતિમાં રામ સુધી પહોંચી જાય. હનુમાનજી સુગ્રીવના જીવનનું જમા પાસું હનુમંત સાથે સંબંધ. બાબા, મને મારી આંખ ઉપર ભરોસો નથી, આપની આંખ ઉપર ભરોસો છે, આપ જાઓ. એ કોણ છે? હનુમાનજી સુગ્રીવનું કાર્ય કરવા માટે બ્રાહ્મણનું રૂપ લઈ ऋषिનું પર્વત પરથી નીચે ઉતરે છે. હનુમાનજીનો હવે रामकथा में प्रवेश थाय है. एक बार बड़े भाव और श्रद्धा के साथ हम हनुमंत बाबा का सम्मान करें. बोलिए हनुमान जी महाराज की. पवन पुत्र का प्रवेश हो रहा है और जब बाबा जी का प्रवेश हो रहा है तो एक बार बड़े भाव और श्रद्धा के साथ विनय पत्रिका का पद हम दोहरा ले. मंगल मूर्ति मारुत नंदन, मंगल मूर्ति मारुत नंदन, सकल अमंगल मूल निकांदन, सकल अमंगल, सकल अमंगल मूल निकांदन, मंगल मूर्ति मारुत नंदन. सब गाइए. मंगल मूर्ति मारुत नंदन, पवन तनय संतन हितकारी, पवन तनय संतन हितकारी, हृदय विराजत अवध बिहारी,
सदैव विराजत अवध बिहारी मंगल मूर्ति मारुत नंदन मातु पिता गुरु गणपति शारद मातु पिता गुरु गणपति शारद शिवा समेत शंभु शुक नारद चरण कमल बंदाऊ सब काहू चरण कमल बंदाऊ सब काहू देहु राम पद नेहु निबाहु देहु राम पद नेहु निबाहु मंगल मूर्ति मारुत नंदन मंगल मूर्ति मारुत नंदन जय 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 हनुमान गोसाई जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई साधु संत के तुम रखवारे साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे असुर निकंदन राम दुलारे हे मंगल मूर्ति मारुत नंदन बंदहु राम लखन बैदेही बंदहु राम लखन बैदेही ये तुलसी के परम स्नेही ये तुलसी के परम स्नेही मंगल मूर्ति मारुत नंदन सकल अमंगल मूल निकंदन सकल अमंगल मूल निकंदन मंगल मूर्ति मारुत नंदन मंगल मूर्ति मारुत नंदन अतुलित बलधामं हेम शैलाभ देहम दनुजवन कृशानम ज्ञानिनाम अग्रगण्यम सकल गुणधानम वानराणाम धीशम रघुपति प्रिय भक्तम वात जातम नमामि रघुपति प्रिय भक्तम वात जातम नमामि रघुपति प्रिय भक्तम वात जातम नमामि। हनुमान जी के श्री चरणों में नमस्कार समर्पित करते हुए आइए हम हनुमंत चरित्र का शुभारंभ करें। हनुमान जी रामचरितमानस के पंच प्राण के रक्षक हैं। आइए इस परम दिव्य चरित्र का रसास्वाद करें। बाबा जी लिख देते हैं, ब्राह्मण નું રૂપ લઈ હનુમાનજી સુગ્રીવની સૂચના પ્રમાણે નીચે આવ્યા અને રામને પાસે જઈ
મસ્તક નમાવીને પ્રશ્ન પૂછ્યો. ઘણા લોકો કહે બ્રાહ્મણના રૂપમાં હનુમાનજીએ મસ્તક કેમ નમાવ્યું? કોઈ પણ વ્યક્તિનો અંગત પરિચય લેવો હોય તો માથું નમાવીને જ પૂછાય, બાયો ચડાવીને ન પૂછાય. એક વિવેક था. હનુમાનજી તો બુદ્ધિમતામ વરિષ્ઠ. અથવા તો હનુમાનજીએ મસ્તક નમાવ્યું એનું કારણ હનુમાનજી બ્રાહ્મણના રૂપમાં હતા તો રામ આજ મુનિના વેશમાં હતા. तो मुनि के लिबास में जो राम ठहरे उसको झुकना चाहिए था. तो हनुमानजी विचाરમાં પડી ગયા કે છે મુનિનો વેશ અને ભાલ જોતા એમ લાગે કે કોઈ ક્ષત્રિય લાગે. સંબોધન શું કરું? રાજકુમાર કહું કે ઋષિકુમાર કહું? ભૂલ થવા સંભવ હતો એટલે બાબાજી એને રાજકુમાર કહ્યા અને ઋષિકુમાર કહ્યા. ત્રીજું જ એક સંબોધન, કો તુમ શ્યામલ ગૌર શરીરા, કો તુમ શ્યામલ को तुम श्यामल गौर शरीरा, को तुम श्यामल छत्री रूप फिरहूं बन बीरा. हनुमान जी प्रश्न पूछे છે, એક શ્યામ એક ગૌર, તમે બે જણ કોણ છો? દેખાવમાં તો ક્ષત્રિય લાગો છો, ધનુષ બાણ ધારણ કર્યા, વળી વેશ મુનિનો કઈ સમજ પડતી નથી. વધારે આશ્ચર્ય તો હનુમાનજી કહે મને એ થાય કે તમારા ચરણારવિંદ જોઉં છું તો મને એમ લાગે છે. કારણ કઠિન ભૂમિ કોમલ પદ ગામી, કઠિન ભૂમિ કોમલ કઠિન ભૂમિ કોમલ પદગામી, કઠિન કવન હેતુ બન વિચરહું સ્વામી, કવન હેતુ બન વિચરહું સ્વામી. મૃદુલ મનોહર સુંદર ગાતા, सहत दुसह बन आतप बाता, आपको तुम श्यामल गौर शरीरा, को तुम श्यामल गौर शरीरा. આપણા ચરણ અતિ કોમળ છે, ઈશ્વરના ચરણ અતિ કોમળ છે. કેટલા કોમળ હશે? इसके लिए कोई नाप खरा? दुनिया में વધારે कोमल वस्तु कही तो हर इंसान कबूल कर लेंगे कि पुष्प सबसे ज्यादा कोमल है. એટલા માટે કે માણસ ગમે તેટલો કઠોર હોય પણ બજારમાં ફૂલ જોયા પછી એના ઉપર જાણી જોઈને પગ નહીં મૂકી શકે. અજાણતા મુકાય એક વાત જુદી, क्योंकि पुष्प की सहज कोमलता हमारी कठोरता पर विजय कर देती. पर पुष्प में तो कई किस्म के फूल होते हैं, तो फूलों में વધારે કયું ફૂલ કોમળ? તો સંતોને ઢૂંઢ નિકાલા કમળ. કારણ એટલા કે બાકીના બધા ફૂલ ધરતી ઉપર થાય, કમળ પાણીમાં થાય. ધરતી ઉપર થયેલા ફૂલમાં થોડીક ધરતીની જડતા જરૂર આવે, આનુવંશિક ગુણ આવે જ, પણ જળમાં થયેલું વધારે કોમળ હોવું જોઈએ, क्योंकि जल ज्यादा कोमल है. तो संसार की हर चीज में पुष्प कोमल, पुष्पों में कमल कोमल. तो एक कमળના ઉપર આપણા શાસ્ત્રકારોએ લક્ષ્મીજીને બેસાડ્યા તો એ લક્ષ્મી કેટલી કોમળ હશે. और ये लक्ष्मी પોતાના ગોદમાં ભગવાન વિષ્ણુના ચરણ લઈને દબાવતી હશે તો એ ચરણારવિંદ કેટલા કોમળ હશે ભગવાન જાને. वो तो किसी ने सपने में देखे हो उसको पता लगे. कठिन भूमि कोमल पदगामी, कठिन भूमि कोमल पदगामी. महाराज आप जंगल में શું કામ ફરો છો? આપના શરીર અતિ મૃદુ છે, સુંદર શરીર છે, આ જંગલમાં ટાઢ તડકો ને વર્ષા તમે શું કામ સહન કરો? મહારાજ મને એમ લાગે છે તમે કોઈ ત્રણ દેવતાઓમાંથી તો બે નથી ને? કી તુમ તીની દેવ મહકો. શાસ્ત્ર જણે નરનારાયણ કહે, નરનારાયણ તો આપ નથી ને, આપ કોણ છો? હનુમાનજીએ કઈ પ્રશ્ન કર ડાલે. જગ કારણ તારણ ભવહી ભંજન ધરણી ભાર,
कि तुम अखिल भुवन पति प्रभु लीनह मनुज अवतार। अखिल ब्रह्માંડના નાયક તમે મનુષ્યનો અવતાર તો નથી લીધો, આપ કોણ છો? આટલા પ્રશ્નો પૂછ્યા બ્રાહ્મણના રૂપમાં હનુમાનજીએ. તો રામજીને થયું જવાબ આપું. ભગવાને પણ લૌકિક જવાબ આપ્યો. હનુમાનજી પોતે હનુમાન છે છતાં બ્રાહ્મણ બનીને આવ્યા તો પડદો રાખ્યો. ભગવાન કહે તું પડદો રાખે તો હું પણ રાખું. સુન मैं कौन हूं? कौशलेश दशरथ के जाए। कौशलेश हम दशरथ जी के बेटे हैं। कौशलेश दशरथ के जाए। हम पितु बचन मानी बन आए। कथा कह रहे हैं प्रभु, हमें पिता ना वचन मानी वन माया। हम पितु बचन मानी बन आए। नाम राम लक्ष्मण दो भाई। 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 संग नारी सुकुमारी सुहाई। कौन? यहाँ हरि निशिचर बैदेही। यहाँ हरि निशिचर बैदेही। मारू नाम राम, અમારો ભાઈ લક્ષ્મણ, અમારી સાથે એક સુંદર સ્ત્રી મારા પત્ની હતા, પણ અહીં અમારા વનવાસ દરમિયાન એક અસુર એનું અપહરણ કરી ગયો, માટે ભૂદેવ અમે એને ગોતવા નીકળ્યા છીએ. અમે અમારો પરિચય તો આપ્યો ભૂદેવ, પણ જરા આટલી લાગણી બતાવનારા આપ કોણ છો? આપ ભી તો પરિચય દીજીએ. ભગવાન તો અંતર્યામી જાણે છતાં પૂછ્યું. અમે અમારો પરિચય તો આપ્યો ભૂદેવ, પણ જરા આટલી લાગણી બતાવનારા આપ કોણ છો? આપ ભી તો પરિચય દીજીએ. ભગવાન તો અંતર્યામી જાણે છતાં પૂછ્યું કે આપ કોણ છો? હનુમાનજી મહારાજ ને જયારે પૂછ્યું તમે કોણ બતાવો, આટલા શબ્દો જ્યાં હનુમાનજીએ સાંભળ્યા છે ત્યાં હનુમાનજી इष्ट को पहचान गए. इतनी चर्चा तो काफी थी. नखती थे शिखा सुधी परमात्मा ने जोता हनुमान जी ना नेत्रो भिंजाया છે. ओ ये तो मेरे मालिक हैं, मेरे साईं हैं, मेरे प्रभु हैं. હનુમાનજી મહારાજ ગદગદિત હો ગયે. હનુમાનજી અત્યાર સુધી બ્રાહ્મણના રૂપમાં હતા. હનુમાનજીને ખાતરી થઈ કે પ્રભુએ પોતાનું વ્યક્તિત્વ મારા આગળ ન ખોલ્યું, કારણ કે મેં પડદો રાખ્યો. जीव જ્યાં સુધી પડદો રાખે ત્યાં સુધી પ્રભુ પૂરા દેખાતા નથી. હનુમાનજી को लगा अब ब्राह्मणના વેશને છોડી નાખું, મૂળ રૂપમાં પ્રગટ થાઉં. હનુમાનજી મહારાજ હવે મૂળ રૂપમાં પ્રગટ થયા. બોલીએ હનુમાનજી મહારાજ. तुलसी लिखते हैं प्रभु पहचानी, ओळखी गया. प्रभु पहचानी गहे हरि चरना, सो सुख उमा जाई नहीं बरना. हे पार्वती, शिव जी कैलाश पर से बोल रहे हैं कि आज हनुमान जी राम ना पग पकड़्या એ વખતનું સુખ વર્ણવી શકાતું નથી. હનુમાનજી ને ખાતરી થઈ ગઈ મારા ઈષ્ટદેવ છે. પણ ચાહત મુનિ સંતા કમલા કંતા બંદર સંતા બલવંતા. पहचान गए. चाहत मुनि संता कमला कंता बंदर संता बलवंता. क्षत्रिवट धारण धर्म सुधारण वंश उद्धारण भवतारण. क्षत्रिवट धारण धर्म सुधारण वंश उद्धारण भवतारण. कई कई के कारण राज निवारण यसुर विदारण मदमारण भव सिंधु तारण जन यज्ञ गारण भार उतारण भगवंत. भव सिंधु तारण जन यज्ञ गारण भार उतारण भगवंता. चाहत मुनि संता कमला कंता बंदर संता बलवंता. क्षत्रिवट
धारण, धर्म सुधारण, वंश उद्धारण, भवतारण, कई कई के कारण, राज निवारण, यसुर विदारण, मदमारण, भव सिंधु तारण, जन यज्ञ चारण, भार उतारण भगवंत, जीव भार उतारण भगवंत, जीव भार उतारण भगवंत। मोर न्याऊ मैं पूछा साईं, मोर न्याऊ तुम कस पूछहु नर की नाई, तुम कस पूछहु नर के नाई। हनुमान जी मूળ રૂપમાં પ્રગટ થયા। હનુમાન ખોટું લગાડીશ નહીં, હું તો પરીક્ષા કરતો હતો, બાકી તારા જેવા સેવકો તો મારા અનન્ય ઉપાસકો છે। અને હનુમાનજીને થોડું દુઃખ થયું ને કે ભગવાને મને પૂછ્યું કે તું કોણ, સહેજ દુઃખ લાગ્યું ભક્તને, તો ભગવાન ભક્તને બહુ મોટું પ્રમાણપત્ર આપે છે। સોનું જા સોનું કાપી જીઓ माने सी जनिऊना, ते मम प्रिय लक्ष्मण ते दूना। हनुमान खोटू न लगाड़ीश, तू मने आ लक्ष्मण करता डबल वालो छे, आવું પ્રમાણપત્ર। હવે લક્ષ્મણજીને ખોટું ન લાગે કે 13 વર્ષથી જાગરણ હું કરું છું અને હજી નવો નવો આવ્યો એ સીધો ડબલ। કોઈ પણ વિવેકી પુરુષ આવી ભૂલ ન કરે। આપણે કોઈ એક વ્યક્તિના તરફ વધારે લાગણી બતાવી હોય તો બીજી વ્યક્તિની હાજરીમાં આપણે એમ ન કહીએ કે આ ભાઈ કરતા તમે મને ડબલ વાલા છો, લાગણીને થંભાવીએ, ગેરહાજરીમાં કહીએ પણ કોઈની હાજરીમાં તો નહીં બોલીએ। તો રામજી આવું કેમ કહી દીધું, તું મને ડબલ વાલો? અને રામ જેને આવું બોલે પછી તો શું કહેવા। જગત ક્યારે બોલે ને ક્યારે શબ્દો પાછા ખેંચી લે કઈ નક્કી નહીં, राम बोले तो साचो। इसलिए तुलसीदास जी अपने साहित्य में कहते हैं, भगवान तुम एक बार कहो तुलसीदास मेरो, दुनिया कहे उससे मुझे कोई ताल्लुक नहीं, ईश्वर कहे तुलसी मेरा है, भगवान આપણને કહે જગતનું કઈ નક્કી નથી। ધ્યાન દેના, आज આ કહેશે કાલે ધક્કો દેશે। અહીં બધાની આ સ્થિતિ સમાજે કરી છે। समाज का दोष नहीं, समाज का जातिजन्य स्वभाव तो यही, जैसे पानी को नीचे की ओर गिरना स्वभाव, वैसे समाज का यही स्वभाव रहा। इसमें समाज का क्या दोष, प्रभु का है। હનુમાનજી મહારાજ તો ધન્ય બની ગયા। લક્ષ્મણજીને ઈર્ષા નથી થઈ, પણ આત્મ સંશોધન જરૂર શરૂ થયું કે મારી સેવામાં હજી તે એવી કઈ ખામી કે આટલી સેવા કરવા છતાંય હું એટલો પ્રિય ન થયો, આ નવો આગંતુક સીધો ડબલ। લક્ષ્મણના મનમાં સંઘર્ષ શરૂ થયો। ભગવાન સમજી ગયા કે લખન થોડા બીમાર हो गया, सोचते हैं कुछ देर के बाद समाधान भी करवा दूंगा। हनुमानजी महाराजे प्रभुने કહ્યું, महाराज पर्वत ઉપર સુગ્રીવ રહે છે, એ તમારો દાસ બનશે, તમે એની સાથે મિત્રતા બાંધો, એ સીતાજીની શોધ લેવામાં ખૂબ મદદ કરશે। ભગવાને કહ્યું, ઠીક, દોસ્તી બાંધવી હોય તો અમે ત્યાં શું કામ આવીએ, સુગ્રીવને અહીં લઈ જાઓ। હનુમાનજીએ કહ્યું, महाराज તો તકલીફ થાય। શું કે સુગ્રીવ આવે તો તમે दोस्ती बांधी न કહેવાય, સુગ્રીવે તમારી સાથે दोस्ती बांधी। कितने बड़े बुद्धिमान दलील उठाते हैं, तर्क करते हैं, तो सुग्रीवे दोस्ती बांधी કહેવાય। बोले हाँ, तो सुग्रीव जीव છે, એ દોસ્તી બાંધે ને ક્યારે તોડી નાખે એનો શું ભરોસો, પણ તમે આવીને દોસ્તી બાંધો તો મેં સાંભળ્યું છે તમે દોસ્તી બાંધો પછી કોઈ દિવસ તોડતા નથી, इसलिए आप आइए। ભગવાને કહ્યું, ઠીક, પણ હનુમાન એક કામ કર, સુગ્રીવને અહીં લઈ આવ, એટલે હું સામે ચાલીને દોસ્તીનો હાથ લંબાવીશ, બસ। બોલે महाराज તોય બીજી મુશ્કેલી, કેમ કે સુગ્રીવ જો અહીં આવી શકે એમ હોય તો એ ના આવે, એ તો અપંગ છે, ન તો उसमें ज्ञान है, न तो भक्ति है, न तो कर्म है। તમારી પાસે તો વેદ કહે 3 રીતે જઈ શકાય, આનામાં 3 માંથી એકેય નથી, તો જેની પાસે કઈ ન હોય महाराज એની પાસે तो તમારે પોતાએ જ જવું પડે। जो अपंग होता है, हम कितने ही बड़े क्यों न हो, लेकिन अपाहिज के पास तो खुद को जाना पड़ेगा, तो आप खुद आइए। અને મહારાજ ત્રીજું કારણ એ કે સુગ્રીવ નીચે આવે તો તમારો સિદ્ધાંત ખોટો પડશે। કેમ કે તમને પામવા માટે ઊંચાઈ ઉપર જવું પડે, હવે આટલો ઊંચો માંડ ચડ્યો છે એમાંથી નીચે ક્યાં લાવવાની વાત કરો, अब तो आप खुद ऊपर आ जाइए। ભગવાને કહ્યું, ઠીક હનુમાન, પણ એ તો અમે ચાલી ચાલીને થાક્યા છીએ અને એમાં હવે ક્યાં ઉપર ચડાવે છે અમને। તો હનુમાનજી કહ્યું, महाराज અત્યાર સુધી તો આપને વાહનની સગવડ નહોતી, अब तो वाहन हाजिर है, आप મારી પીઠ ઉપર આવી જાઓ, હું હમણાં કૂદું। લક્ષ્મણજી ભગવાનને કહ્યું, महाराज પીઠ ઉપર બેસાય નહીં, પીઠ ઉપર બેસવાનું આ કઈ, પીઠ ઉપર કેમ બેસવું, આપણને હાથ ઉપર બેસાડે, ખભા ઉપર બેસાડે તો બરાબર, પીઠ ઉપર, હનુમાન પીઠ ઉપર કઈ રીતે બેસવું? હનુમાનજી કહ્યું, महाराज પીઠ સિવાય હું બીજે નહીં બેસાડી શકું। કેમ કે महाराज ગોદમાં તો દશરથ અને કૌશલ્યા તમને લઈ શકે, એ તો અમારી કક્ષા નથી કે અમે આપકો ગોદ में ले सके।
એના માટે તો કેટલા પુણ્ય કરવા પડે પ્રભુ, પણ કમસે કમ આમ પીઠ ઉપર તો લઈ શકીએ. અને હા મહારાજ, મારા માટે તો કદાચ તમે ગોદમાં આવો ને તો હું ગોદમાં ન લઉં. કેમ કે તમે ગોદમાં હો ને તો તમારું ધ્યાન અમારે રાખવું પડે કે તમે પડી ન જાઓ, તમારું ખ્યાલ કરવો પડે. પણ તમે પીઠ ઉપર જો હશો ને तो मारू ध्यान तुम्हारे રાખવું પડશે, કારણ કે હું પડ્યો તો તમે પડ્યા. भक्त का पतन खुद भगवान का पतन हो जाएगा. इसलिए हनुमान जी कितना अपनी सुरक्षा ढूंढ रहे हैं. हनुमान जी कहे महाराज आप मेरी पीठ पर आ जाइए, मुझे पकड़ रखियो. भगवान અને લક્ષ્મણ હનુમાનજીની પીઠ ઉપર કેટલા મજબૂત હનુમાનજીને પકડ્યા છે, કારણ કે એ પડે તો પોતે પડશે. હનુમાનજીના હૃદયમાં તો રામ હતા, પીઠ ખાલી હતી, પીઠ ઉપર આવી ગયા. અને જેની પીઠ પાછળ રામ હોય એનો પછી શું કહેવાનું? આપણે નથી કહેતા ફલાણો માણસ અમારી પીઠ પાછળ, અમને પેલાનું પીઠબળ. એક સામાન્ય લાકડી લઈને ફરનારો હોય એનું પીઠબળમાં એ માણસ મૂછો ઉપર હાથ નાખતો હોય તો જેને રામનું પીઠબળ હશે એની તો શું સ્થિતિ હશે. રાઘવેન્દ્ર પીઠ પર આ ગયે, જય શ્રી રામ નો નાદ કરી હનુમાનજી કૂદે ઉપર. સુગ્રીવની પાસે રામ લક્ષ્મણને નીચે ઉતાર્યા, અને જેવા ઉતાર્યા તો સૌ પ્રથમ લક્ષ્મણજીએ રામને દંડવત કર્યા. રામજીને નવાઈ લાગી, લખા ઓચિંતા દંડવત. બોલે મહારાજ મારા કરતા ડબલ નક્કી પાકું છે, કારણ કે હું તો કેવલ શેષ નારાયણ તમને જ ઉંચકી શકું મહારાજ, આદિનારાયણ ને મારી પથારી ઉપર. પણ આ તો આદિનારાયણ અને શેષ નારાયણ ને બંનેને ઉંચકીને ઉપર ચડી ગયો. એ ડબલ છે, નક્કી થયું. લખન કી બીમારી કો ઔષધ મિલ ગયા. અગ્નિ પ્રગટાવ્યો. હનુમાનજી બડે બુદ્ધિમાન હે. અગ્નિ પ્રગટાવવા માટે બે વસ્તુ જોઈએ ને, લાકડા જોઈએ અને અગ્નિ જોઈએ. હનુમાનજી સુગ્રીવ તરફથી લાકડા લાવ્યા, રામના તરફથી અગ્નિ લાવ્યા. ભગવાન ને પૂછા તું ભી કમાલ હે, હવે અગ્નિ જ પ્રગટાવવો હોય તો એમાં બધું આવડીશું પદ્ધતિ, આમથી લાકડા ના અહીંથી અગ્નિ. બોલે મહારાજ મેં ये कह रहा हूं कि सुग्रीव काष्ठ જેવો शुष्क છે, उसमें तो चेतना आपकी चेतना के द्वारा ही प्रकट हो सके, इसलिए काष्ठ की तरह जो जीव है उसमें आप चेतना लगा दे. અને અગ્નિ પ્રગટાવે કોણ? પવન. પવન નો હોય તો આગ ન થાય ને. અને मैं पवन पुत्र हूं, इसलिए आपको आपकी दोस्ती अग्नि की तरह बना लूं. सुग्रीव नो परिचय राम ने आप्यो, राम नो परिचय सुग्रीव ने आपी. हनुमंत बाबाए सुग्रीव ની રામ સાથે દોસ્તી કરાવી આપી. હનુમાનજી નો આશ્રય જો જીવ કરે તો રામ સાથે દોસ્તી થઈ જાય, યકીન રખ્યો. બસ હવે જયારે દોસ્તી થઈ એટલે ભગવાને સુગ્રીવને પૂછ્યું કે તમે અહીંયા કેમ રહો છો? તમારું તો કિષ્કિંધા છે. સુગ્રીવે આત્મકથા કહી કે હું વાલી બંને ભાઈ, માયાવી નામના રાક્ષસને વાલી મારવા ગયો, હું પાછળ ગયો ગુફામાં, એ જતો રહ્યો, મને કહ્યું તું બહાર ઉભો રહેજે. 15 દિવસ રહેવાનું કહ્યું હતું, એને બદલે મહારાજ હું મહિનો રહ્યો, વાલી જીવતો ન આવ્યો, લોહીની ધારા નીકળી. મને એમ કે વાલી મૃત્યુ પામ્યો. 1 મહિનો સુધી હું રોકાયો તોય વાલી આવ્યો નહીં. મને એમ કે હવે મૃત્યુ પામ્યો લાગે, બહાર નીકળીને માયાવી મને પણ મારી નાખશે, એટલે મેં શીલા ઢાંકીને જતો રહ્યો. મેં કિષ્કિંધાનું રાજ્ય સંભાળી લીધું મહારાજ, પણ ત્યાં વાલી જીવતો નીકળ્યો. એમણે શીલાને ફેંકી દીધી. આવીને મને ખૂબ માર્યો કે તે મારું રાજ્ય લઈ લેવા માટે દ્રોહ કર્યો. મારી પત્નીને લઈ ગયો, રાજ્યને આંચકી ગયો, મને ખૂબ માર્યો અને મને કહ્યું કે જગતમાં જ્યાં હવે તું મને મળીશ ત્યાં હું તને જીવતો નહીં રહેવા દઉં. મહારાજ જગતમાં હું જ્યાં જાઉં છું ત્યાં વાલી મારી પાછળ પડ્યો છે. આ એક જ પર્વત એવો છે કે અહીંયા શાપને લીધે વાલી આવી શકતો નથી. इसका मतलब क्या? વાલી એ કર્મ છે અને સુગ્રીવ એ જીવ છે. સુગ્રીવ જ્યાં જાય ત્યાં વાલી એની પાછળ છે. એનો અર્થ એમ, હું તમે ગમે ત્યાં જઈએ કર્મ મારીને તમારી પાછળ છે. कहीं भी जाओ, मैं कल भी कह रहा था अच्छा गौरी शंकर शिखर पर चले जाओ फिर भी कर्म तुम्हारे पीछे, क्योंकि तुम मन लेकर जा रहे हो. कुछ लोग मुझे मिलते हैं, कहते हैं कि વધારે ભજન કરવું હોય તો કઈ જગ્યા સારી? હા, તીર્થોનું અણુઓ જરૂર કામ કરે સાધનામાં, પણ જ્યાં જશો ત્યાં તમારું મન તો તમે સાથે લઈ જાઓ તો क्या कर सकोगे? तो मन यहाँ छोड़ सकते हो तो यहाँ भी तुम्हारे लिए आश्रम है, और हिमालय भी पर चले गए मन साथ में तो वहां भी संसार खड़ा कर दोगे. मन तो साथ में रहता है, सवाल तो मन है. तो જ્યાં જઈએ છીએ હું તમે ત્યાં કર્મ આપણો પીછો કરે છે. ઋષિમુખ પર્વત ઉપર ચડી જઈએ તો કર્મ આવી શકતું નથી. ઋષિમુખ પર્વત એટલે ઋષિઓનું મુખ, ઋષિઓનું મુખ એટલે સંતોના શબ્દો, સંતોના શબ્દો એટલે શાસ્ત્રો, શાસ્ત્રના પહાડ ઉપર ચડી જાય અને કર્મ અસર કરતું નથી. સત્સંગ કરો એને કર્મ. અમારે ગામડામાં એમ કહેવાય, માલઢોર હોય ને એને પેલી બગાવ નામની જીવડા થાય, કાન પાસે બગાવ ચોંટે, બહુ કરડે. એ આમ કાન ફડફડાવે તો ઉડી જાય, વળી પાછી ચોંટે. પછી એ નદીનો પાણીનો ધરો હોય તો માલઢોર એમાં બેસી જાય, તો એ બેસી જાય જયારે પેલી બગાવ ઉડી જાય અને કાંઠે બેસી જાય. પણ એ રાહ જોતી હોય કે આ ધરામાંથી ક્યારે નીકળે ને ક્યારે પાછી ચોંટવું. એમ તમે 9 દિવસથી રામચરિત માનસના ધરામાં બેઠા છો એટલે બગાવ બધી બહાર છે, પણ એ 12 વાગ્યાની રાહ જુએ છે કે હવે ક્યારે 12 વાગે અને ક્યારે આ લોકોને પકડી લે. સત્સંગ में जब तक तुम हो
तब तक कोई परेशानी नहीं है। ये सत्संग का पहाड़ है, ये बाबाजी का रामचरित मानस का पर्वत, एना ऊपर आज હું તમે 9 દિવસથી બેઠા છીએ એટલે પ્રસન્નતા है। પણ એમાંથી જેવા છૂટ્યા એટલે વળી એ વેદનાઓ, જેટલું આની નજીક વધારે રહેવાય એટલું સારું। એટલા માટે જેટલું વધારે સત્સંગમાં, સદાચારમાં, સત આચરણમાં જીવન જીવાય એટલું સારું। ઓર ક્યાં? તો સુગ્રીવની આત્મકથા સાંભળી ભગવાનની ભુજાઓ ફરકવા લાગી। ભગવાને પ્રતિજ્ઞા કરી, તારી પત્નીને એમણે એના ઘરમાં રાખી તો હું એને મારી નાખીશ, એક જ બાણે તું મારો મિત્ર છે, મિત્રના દુખે દુખી ન થાય, એનું મુખ જોવામાં પાપ લાગે। સુગ્રીવને કહ્યું ચાલ। સુગ્રીવને ભરોસો ન આવ્યો, જીવ છે ને। કહ્યું મહારાજ તમે કહો છો એક જ બાણે વાલીને મારી નાખીશ, પણ વાલીની સામે લડવા જાય એને તો અડધી શક્તિ એનામાં જતી રહે। તમે આ દુદુંબી રાક્ષસના હાડકા ઊંચા કરી આપો તો મને ખાતરી। જીવ છે ને, ભગવાન પાસે પ્રમાણ માંગે, તમે આટલું કરી દો તો મને ખાતરી થાય, મને આટલો ફાયદો થાય તો હું સત્યનારાયણની કથા કરું। આ બધા સુગ્રીવની વિચારધારા છે। ભગવાન દયાળુ, એમણે હાડકા ઊંચા કરી આપ્યા, તાલ વૃક્ષ વીંધી આપ્યા। સુગ્રીવને ભરોસો થયો। સુગ્રીવને લઈ ભગવાન કિષ્કિંધાના રણાંગણમાં આવ્યા। સુગ્રીવને કહું ગર્જના કર, વાલીને બોલાવ, હું વૃક્ષની પાછળ ઉભો છું, અવસર આવે મારી નાખીશ। સુગ્રીવે ગર્જના કરી, વાલી ગદા લઈને તણખલા સમાન સુગ્રીવને માનીને આવ્યો। એની પત્નીએ વાલીને કહ્યું પતિદેવ આજ યુદ્ધ કરવા ન જાઓ, કારણ કે સુગ્રીવ જેને મળીને આવે છે એ રામ કાળના પણ કાળ છે। વાલીએ કહ્યું રામની વાત કરે છે? હા, તો રામ તો સમદર્શી છે, એનો મેં શુદ્ધ આવી છે, વાલીની સમજ સુંદર છે। આયો રણ મેદાનમાં વાલી અને સુગ્રીવનું દ્વંદ યુદ્ધ શરૂ થયું। ભગવાન વૃક્ષની પાછળથી જુએ। ઘણા લોકો અહીંયા શંકા કરે કે ભગવાન સંતાઈને બાણ મારે છે। ધ્યાન દેના, रामचरितमानस पर कोई भी निर्णय करते पहले रामचरितमानस को ठीक से देखा जाए। किसी को अधिकार नहीं कोई भी प्रश्न उठाकर गम्मे तेम बोली सके। ये साधना का ग्रंथ है, ये तपस्वी महात्माओं का ग्रंथ। આજે તો મેં ફરી એક વાર કહું, શાસ્ત્રો એટલા સસ્તા થઈ ગયા। બજારમાં પાન ખાતો હોય ને તો પાન ખાતો ખાતો એમ કે વાલ્મીકીએ બહુ ભૂલ કરી, તું પાન પૂરું કર। તને વાલ્મીકી લખવા આપ્યું હોય તો રસવાઈ કરવી કે દીર્ઘઈ કરવી એ તને ખબર નથી વાલ્મીકીમાં, અને તું વાલ્મીકીની ભૂલ કાઢનારો કોણ? જેને ખોબે ખોબે પાણી પીધા હશે તમસાના અને ભાજીના પાન ખાઈને શાસ્ત્રો લખ્યા હશે, એનું હું તમે વિલાસી માણસો ભૂલ કાઢનારા કોણ? कहाँ हमारा विलास, कहाँ हमारा ये स्वार्थी जीवन और कहाँ हमारे भारतीय साधु समाज का परमार्थी जीवन। एनी भूल लोग बस। મને હું બોરીવલીમાં કથા કરતો હતો, પછી એક માણસ મને મળ્યો, મને કહ્યું કે એક પ્રશ્ન પૂછો છે। મેં કીધું કહો, ખબર હશે તો કહીશ। મને કહ્યું મહાભારતમાં વ્યાસજીએ બહુ મોટી ભૂલ કરી છે, બહુ મોટી પાછી। મેં તો એને કહ્યું ભાઈ વ્યાસજીની હાજરી નથી એટલે હું તું ચર્ચા કરીએ નકામી, આપણે જઈએ ત્યારે જો મુલાકાત થશે પૂછી લઈશું, કે અત્યારે ખોટી વાત કારણ વગર શું ચર્ચા કરે। તો એને આગ્રહ નાખ્યો નહીં તમે કથા કહો છો એટલે તમારે જવાબ આપવો જોઈએ। મને આમ જિજ્ઞાસા થઈ કે શું ભૂલ આ કહેવા માંગે છે, એટલે એમણે મને એમ કહ્યું કે વ્યાસજીએ બહુ મોટી ભૂલ કરી છે। આખા મહાભારતમાં દુર્યોધનના સસરાનું નામ લખ્યું નથી। મેં કહ્યું તારે દુર્યોધનના સસરાને કાગળ લખવો છે, ટપાલ લખવી છે ને? તારે એનું શું કામ છે? અંદરથી શાંતિ પર્વ વાંચ, અંદર ગીતા વાંચ, અંદર ભીષ્મના ચરિત્રને વાંચ। જે લેવા જેવું છે લે, खार को छोड़ दे, फूल को ग्रहण कर ले। तो शास्त्रों में लोग आज बस बोलवामा बहु चतुर, लोग आज बस बोलवामा बहु चतुर थया છે, બોલી નાખે છે ગમે તેમ। આવા ગ્રંથોમાં વિદ્વતાનું દાપણ કોઈએ નહીં કરવું જોઈએ। ધ્યાન દેના, इसमें कोई विद्वान नहीं हो सकता। जहां तक हमारा निजी अभिप्राय, इसमें तो सेवक हो सकता है, दास हो सकता है, पंडित नहीं हो सकता। शास्त्रों में कोई, शास्त्रों में भला कोई पंडित हुआ है क्या? शास्त्रों में यदि कोई पंडित हो सकता तो गीता ऊपर इतनी टीकाएं होती? नूतन टीकाएं होती जा रही, सदियों तक होती रहेगी, फिर भी यथार्थ अर्थ कौन निकाल पाएगा सिवा कृष्ण। साचो अर्थ कृष्ण सिवाय कौन? कितनी टीकाओं, हजार सैकड़ों टीकाओं, इसमें कोई पंडित नहीं हो सकता। इसमें तो दास बना जाता है, सेवक बना जाता है। પણ આજે તું માણસ અહીંયામાં કઈ ન હોય, ઉપાસના ન હોય, સાધના बोलना, फूलों के बदन उनके कांटे हैं जुबानों में, शीशे के दरवाजे हैं पत्थर की दुकानों में। ऐसी हालत। और कुछ भी करो तो भी एक बात मैं ये भी कह दूं कि गम्मे तेटલું કહો તો પણ શાસ્ત્રો મટવાના નથી પાછા મારા તમારા જેમ તેમ શબ્દોથી, क्योंकि ये अमर है, सत्य है। किसी का बहुत सुंदर शेर है, कश्मीर की वादियों में जो बेपर्दे हैं बेपर्दे निकले हो, कश्मीर की वादियों में तुम बेपर्दे जो निकले हो, क्या आग लगाओगे बर्फीली चट्टानों में, क्या आग लगाओगे
तुम बर्फीली चट्टानों में। आहिस्ता जरा सी ठोकरे लगते ही गिर जाएगी सब दीवारें, जरा सी ठोकरे लगते ही गिर जाएगी सब दीवारें। आहिस्ता जरा चलियो तुम शीशे के मकानों में, आहिस्ता जरा चलियो प्यारे शीशे के मकानों में। फूलों के बदन उनके कांटे हैं जुबानों में, शीशे के दरवाजे हैं पत्थर की दुकानों में। और उन्नति पण कोने कहेवाय? अमुक ऊंचाई बराबर है। सुफी ने बहुत सुंदर एक पंक्ति लिख दी, उड़ो, उन्नति जरूर करो, लेकिन ख्याल करना परवाज खो न जाए कहीं ऊंची उड़ानों में। संपाती जेम પાંખો ગુમાવી દીધી એમ એટલી બધી પેલી ન હોય કે જ્યાં પાંખો ઉડી જાય। परवाज खो न जाए तुम्हारी ऊंची उड़ानों में। તો કહેવાનો અર્થ વૃક્ષની પાછળ રહીને ભગવાને ભગવાન રામ 2 વખત વૃક્ષની પાછળ સંતાયા છે, એક વખત નહીં। એક તો વાલીને મારતી વખતે અને એક સુતીક્ષ્ણ જયારે કીર્તન કરતા હતા અગસ્ત્યના શિષ્ય, ત્યારે ભગવાન વૃક્ષની પાછળ ઉભા જુએ છે। આનો અર્થ એ થયો કે ભગવાને જગતને બતાવ્યું કે તમે નૃત્ય કરો કે સંઘર્ષ કરો, હું તમને વૃક્ષની પાછળ ઉભો જોઈ રહ્યો છું। ચાહે તુમ નૃત્ય કર રહે હો ચાહે સંઘર્ષ કરો। અને વૃક્ષની ઉપમા ઉત્તરકાંડમાં લખી છે, સંસાર વિટપ નમામહે, એ સંસાર વૃક્ષ છે। ભગવાન કહે સંસાર વૃક્ષની આડચમાં ઉભો હું આખા જગતને જોઉં છું કે તુમ ક્યાં કર રહે હો। એ છુપાણા નથી, મને તમને જોવા માટેની પ્રભુની એક પ્યારી યુક્તિ છે। તો વાલી આવ્યો, સુગ્રીવ અને વાલીનું દ્વંદ્વ યુદ્ધ શરૂ થવાનું। સુગ્રીવને કહ્યું તું જા, પણ સુગ્રીવને હજી ભરોસો નહીં। ભગવાનને કહ્યું મહારાજ મોડું નહીં કરતા, હવે તું જા, ઉભો છું। સુગ્રીવ ગયો, વાલીએ મુષ્ટિકાનો પ્રહાર કર્યો, સુગ્રીવના મુખમાંથી લોહી નીકળ્યું, સુગ્રીવ રણ મેદાન છોડીને ભાગ્યો। ઈશ્વર મને તમને સંસારમાં મૂકે અને પોતે ઉભા હોય છે મદદ કરવા, પણ ભગવાન થોડીક તો આપણી પરીક્ષા કરે કે આ જીવ કેટલો ટક્કર લે છે। પણ ત્યાં તો જીવ મોટે ભાગે ભાગ્યો જ હોય છે, સુગ્રીવ ભાગ્યો છે। ઈશ્વર બધાની પાછળ ઉભો છે છતાં જીવ ભાગે છે, કેવી કરુણા। રડતો રડતો આવ્યો, મહારાજ મારો ભાઈ નથી, મારો કાળ છે। તમે શું કરતા હતા? કહેતા હતા એક જ બાણે મારી નાખીશ તો સારું થયું, હું આવી ગયો, નહીતર બીજી મુષ્ટિકા મારી હોત તો હું મૃત્યુ પામ। ભગવાને કઈક જવાબ તો આપવો જોઈએ, એટલે ભગવાને યુક્તિ કરી। ભગવાને કહ્યું ભાઈ મેં તો ક્યારનું બાણ તૈયાર કરેલું, પણ આમાં ખબર જ પડતી નથી કયો વાલી ને કયો સુગ્રીવ, કારણ કે એક રૂપ તુમ ભ્રાતા દો, તમારા બંનેની અણસાર એક જ છે। આમાં વાલીને મારવા જાઓ અને તને બાણ વાગી જાય તો દુનિયા મિત્રદ્રોહ કર્યો ગણાય, એમ કહે। હવે આખા જગતના ચહેરા જણે બનાવ્યા અને ખબર નહીં હોય કયો વાલી કયો સુગ્રીવ, પણ પ્રભુએ બડી યુક્તિ કરી, ફૂલની માળા સુગ્રીવના ગળામાં પહેરાવીને કહ્યું તું જા, હવે મને ખ્યાલ આવશે। માળા વાળો સુગ્રીવ, માળા વિનાનો વાલી, શરીર ઉપર હાથ ફેરવ્યો, વજ્ર જેવું શરીર કર્યું, બીજી વાર જીવને મોકલ્યો। માટલું ઘડતો કુંભાર, ગામડામાં ક્યારેક જોશો તો ખ્યાલ આવશે, કાચા માટલાને તાપલાથી ટીપતો હોય ત્યારે પહેલી દ્રષ્ટિથી એમ લાગે કે આ માટલાનો ઘાટ બગાડી નાખશે। કાચું માટલું આને આમ ટીપાય, પણ એક હાથે ટીપે છે પણ એનો બીજો હાથ આપણને દેખાતો નથી, એ માટલાની અંદર આધાર રાખીને ઉભો છે। એમ ઈશ્વર એક હાથે મને તમને ક્યારેક ક્યારેક ટીપે છે, પણ બીજા હાથે આધાર આપીને ઉભો છે, એનો મને તમને ખ્યાલ નથી। નહીતર તો આ માટલા ક્યારના બગડી ગયા હોય, પણ હજી માટલા સલામત છે। એનું કારણ પ્રભુ કા હાથ ભીતર સે લગ રહા હૈ। ઉપરથી ભલે वो એક તાપલું મારે સુધારવા માટે, ઘાટ ઘડવા માટે, આકાર આપવા માટે, પાકું કરવા માટે, પણ ભીતરથી પરમાત્માનો વરદ હસ્ત પ્રત્યેક જીવના ઉપર રહ્યો છે। સુગ્રીવને બીજી વાર મોકલ્યો, બીજી વાર યુદ્ધ થયું, અને બીજી વાર સુગ્રીવ ભાગવાની તૈયારીમાં પાછું વાળીને રામને જોયા। ભગવાનને દયા આવી ગઈ કે હવે મુશ્કેલીમાં છે, તુરંત પરમાત્માએ બાણ ચડાવ્યું, ફેંકાયું, વાલીને વાગતા વાલી ધરતી પર લોહી નીકળવા લાગ્યું, હજી પ્રાણ ઉડ્યો નથી। રામજી દોડીને મસ્તક પાસે આવ્યા, સુગ્રીવ ચરણ પાસે ઉભો, વાલી આંખ ખોલી ભગવાનની સામે જોયું તો ખૂબ પ્રસન્ન થયો વાલી કે મારા કયા પુણ્ય હશે કે આજ ઈશ્વર મારા મસ્તક ઉપર ઉભો। પણ વાલી જરા અહંકારી હતો, એને એમ થયું કે જરા ન્યાય તો માંગુ, એટલે ભગવાનને કર્મ તો ભગવાનને પૂછે છે, ભગવાનને પ્રશ્ન પૂછ્યો છે, મહારાજ ધર્મ હે તું, ધર્મ હે તું અવતરે ગોસાઈ, મારે મોહી વ્યાધ કી નામ। તમે તો ધર્મ માટે અવતર્યા છો અને મને શિકારીની જેમ માર્યો। હવે પોતે અધર્મ આચરનારો રામને ધર્મની દુહાઈ દે છે।
પોતે નાના ભાઈની પત્નીને પોતાના શયનખંડમાં પૂરનારો રામને કહે ધર્મ હેતુ અવતરે એવું ગોસાઈ, હું તમારો દુશ્મન, સુગ્રીવ તમારો પ્રિય, આ ભેદ તમારામાં ક્યાંથી આવ્યો? મને માર્યો શું કામ? ભગવાન પાસે જવાબ તૈયાર હતો. સુન વાલી, અનુજ પ્રિયા ભગિની સુત નારી, સોનું શઠયે કન્યા સમચારી. નાના ભાઈની પત્ની પોતાની પુત્રી, પોતાના પુત્રની પત્ની અને પોતાની બહેન, એની સાથે માનવીય બાપ દીકરી જેવો સંબંધ રખાય. એના સામે કુદ્રષ્ટિ કરે વાલી, અને હણવામાં કોઈ પાપ નથી. તને જો ન મારું તો મારો શ્રુતિ માર્ગ ભ્રષ્ટ થઈ જાય. ગીતામાં કૃષ્ણએ લાલ આંખ કરીને અર્જુનને કહ્યું કે શું ક્યારનો બોલે, હું આને ન મારું આને. અર્જુન, હું તને કહું, આતતાઈને હણવામાં પાપ નથી. શાસ્ત્ર વેતાઓએ 6 જણને આતતાઈ ગણ્યા છે અમારી સંસ્કૃતિમાં. તો આના ઉપર કુદ્રષ્ટિ કરે અને મારવામાં પાપ નથી, મારી નાખ. અર્જુનને કહ્યું તો આજ એ યાદી આપે છે રામજી કે એને હણવામાં પાપ નથી. તે તારા નાના ભાઈની પત્ની જે તારી દીકરી ગણાય એના તરફ કુદ્રષ્ટિ કરી. તું પાપી છો. પાપનું જ્યાં સ્મરણ કરાયું ત્યાં વાલી બડા ચતુર થા. ભગવાનને કહેવા લાગ્યો, મહારાજ તમે વશિષ્ઠજીની પાસે ભલે ભણ્યા, બાકી વ્યાકરણ કાચું છે. મરતી વખતે આવું બોલે. ભગવાને કહ્યું કેમ? બોલે ભૂતકાળ વાપરો, વર્તમાન ન વાપરો. કેમ? પાપી છો એમ ન કહો, પાપી હતો એમ કહો. કેમ? કે તમારા ચરણમાં પડ્યો હોઉં ને તોય પાપી જો ગણાવ તો તમારા દર્શનનો મહિમા ઘટી જશે. મહારાજ, બાણ નહોતું વાગ્યું ત્યાં સુધી પાપી હતો. આપકા બાણ લગ જાતા હૈ તબ પાપ છૂટ જાતા હૈ. ભગવાનને થયું, વાલીને જ્ઞાન થયું, અને જેવું જ્ઞાન થયું, હવે આમાં ક્યાં દગો આવ્યો? મેં આપકો પ્રમાણ દેના ચાહતા હું કે જેવું વાલીને જ્ઞાન થયું, એમનો અભિમાન ગયો, એમને સમજ આવી કે મેં ખોટું કર્યું. તુરંત પ્રભુએ કહ્યું, અચલ કરો તનુ રાખું પ્રાના, બાલી કહા સુનુ કૃપા નિધાન. ભગવાને કહ્યું, હવે હું તને અમર બનાવી દઉં, તારી આયુષ્ય શું શાશ્વત કરી દઉં. મારે તો રોગીને નહોતો મારવાનો, રોગને મારવાનો. ઈશ્વરને કઈ રોગીના શરીર સાથે શું લેવા દેવાય? રોગ કોણ નિકાલના? નિકલ ગયા, વાત ખતમ હો ગઈ. તને અમર બનાવી દઉં. પણ ત્યારે આમાં હવે દગો ક્યાં આવ્યો? આ તો અમર કરવાની વાત આવી ત્યારે વાલીએ ના પાડી. જાનામાં જાનામાં મુનિ જતન કરાવી, અંતરામ કહી આવત નાહી. જન્મ જન્મ સુધી મહાત્માઓ યત્ન કરે તો અંતે તમારા દર્શન શું, તમારું નામ જીભે ના આવે. એને બદલે તમે મારી સામે ઉભા હો અને હું જીવવાની વાત કરું. મહારાજ નહીં, હવે મારે મૃત્યુ જ પામવું છે. 500 નયન ગોચર જા સુગુણ નિત ને ટીકાઈ શ્રુતિ ગાવગી, પવન મન ગો નિરસ કરી મુનિ ધ્યાન કબહુ કુપાવગી. મોહી જાની અતિ અભિમાન બસ પ્રભુ કહું રાખું શરીર ગઈ. અસ્કવન સઠ હઠ કાટ સુર તરુ મારી કરહી બબુ રહી. અસ્કવન સઠ હઠ કાટ સુર તરુ મારી કરહી બબુ રહી. મહારાજ, ઋષિ મુનિઓને તમારા દર્શન ન થાય, વેદ નેતિ કહે, અને એ દર્શન હું કરું અને હવે જીવવાની વાત કરું. એવો કોણ મૂર્ખ હોય મહારાજ કે કલ્પ વૃક્ષની ડાળો કાપી અને બાવળને વાડ કરે? હું મૂર્ખ નથી મહારાજ. હવે તો એટલી દયા કરો, પ્રાણ છોડું એના પહેલા કરુણા દ્રષ્ટિ કરો, અને જે યોનિમાં મારો જન્મ થાય ત્યાં તમારા ચરણમાં ભક્તિ પામું એવો આશીર્વાદ આપો. અવનાથ કરી કરુણા દિલો કાગું દેહું યગમર માંગું. જેહી જોની જન્મો કરમ બસતા રામ પદ અનુરાગું. જેહી જોની જન્મો કરમ બસતા રામ પદ અનુરાગ. જે યોનિમાં કર્માનુસાર જીવન મળે ત્યાં રામચરણમાં પ્રીત થાય એવી દયા કરો. પણ છેલ્લું કામ વાલીએ, બધા જ વાલીઓએ શીખવા જેવું કર્યું. સમાજના તમામ વાલીઓ, સમાજના બધા વડીલો, જે વાલીએ છેલ્લું કામ કર્યું છે. પ્રાણ છોડવાની તૈયારીમાં હતો, ત્યાંનો યુવાન પુત્ર અંગદ આવીને ઉભો રહ્યો. વાલીએ અંગદનો હાથ પકડી પ્રભુને કહ્યું, મહારાજ, આ મારો પુત્ર છે, આનામાં મારા જેટલું બળ અને બુદ્ધિ છે, એટલે મને બીક લાગે કે મારા જેટલું બળ અને બુદ્ધિ છે ક્યાંક મારા જેવા ખોટા કામ ન કરે. પ્રભુ, મેં તો જીવન બગાડ્યું, મારા સંતાનનું જીવન ન બગડે એટલે હું આને સત્તાના હાથમાં સોંપવા નથી માંગતો, સત્યના હાથમાં સોંપવા માંગુ છું. નહીતર મને અધિકાર છે, હું કહી શકું કે ગાદી કિષ્કિંધાની મારા વારસદાર અંગદને મળવી જોઈએ, પણ મારે પુત્ર સત્તાને નથી સોંપતો. મારે તો રાઘવેન્દ્ર સત્યના હાથમાં સંતાન સોંપતો છે. મારી ઈચ્છા છે મહારાજ, મારા પુત્રનો હાથ તમે પકડી લો એટલે મારું મૃત્યુ સફળ થઈ જાય. સમાજમાં એ જ સાચો વાલી,
જે પોતાના સંતાનનો હાથ ઈશ્વરને અર્પણ કરે, સત્યને સોંપે, નીતિને સોંપે, પ્રમાણિકતાને સોંપે. પાણિયા હતા નાઈ મામ સામ બિનાઈ બાલ કલ્યાણ પદ પ્રભુ ગઈ બાંગ સુર નર નાગ આપન દાસ અંગદ કીજી. ગઈ બાંગ સુર નર નાગ આપન દાસ અંગદ કીજીએ. આ બાળકને તમારા હાથમાં લઈ લો મહારાજ, મને શાંતિ થઈ જાય. અને જ્યાં ભગવાને હાથ પકડ્યો અંગદનો, વાલીને પરમ શાંતિ થઈ. હાથીના ગળામાંથી ફૂલની માળા પડી જાય ને હાથીને ખબર ન પડે એમ વાલીનું મૃત્યુ થઈ ગયું. યોગીના જેવું મૃત્યુ થયું. બસ કથાનો સાર એટલો કે સમાજના બધા વડીલો પોતાના સંતાનનો હાથ સત્યના હાથમાં સુપ્રત કરે તો જ વાલી. બસ મા બાપની પૂરી ફરજ છે. મા બાપ નહીં કરે તો પછી મોટી ઉંમરે બૂમો નહીં પાડશો કે છોકરો બગડ્યો છે. છોકરાને બગાડવામાં તમારો ઘણો હિસ્સો છે. તમે તમારા બાળકને કહો ખોટું બોલીશ નહીં, તમારા બાળકને કહો જેમ તેમ જીવીશ નહીં, કુળને દીપાવજે, આવું શિક્ષણ આપો. આજના રાષ્ટ્રને આ વાતની બહુ જરૂર છે. વ્યક્તિગત જીવન પેદા થાય, આજના રાષ્ટ્ર કી માંગ હૈ. અને જો વાલીઓ એ નહીં કરે તો પછી ફરિયાદ કરવાનો પણ તમને અધિકાર નથી. વાલી આટલું કરે, સંતાન રામને સોંપે. એના ભાગ્યમાં સુખ દુઃખ હશે તો એના પ્રારબ્ધમાં લઈને આવ્યો છે, એને ભોગવવાનું રહેશે. તમે એને સંસ્કાર આપો. મા બાપે આ કરવાનું, મા બાપ નહીં કરે તો કોણ કરશે? આ સંસ્કાર આપણે ત્યાં પારણામાંથી આવતા હતા, દૂર થયા કે આપ કોણ છો? મા બાપે આ કરવાનું, મા બાપ નહીં કરે તો કોણ કરશે? આ સંસ્કાર આપણે ત્યાં પારણામાંથી આવતા હતા. જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા આપીધો કસુંબીનો રંગ. અમે જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ. અમે જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ. અમે જનની એની ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ ઘોળ્યો કસુંબીનો રંગ. એની ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ ઘોળ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો હો રાજ માન લાગ્યો કસુંબીનો રંગ. મારી બેની ને કંઠે ની તરતે હાલરડેથી ગાયો કસુંબીનો રંગ. મારી બેની ને કંઠે ની તરતે હાલરડેથી ગાયો કસુંબીનો રંગ. વાલી દિલદારાની પગની મેંદીએથી ચૂમ્યો કસુંબીનો રંગ. વાલી દિલદારાની પગની મેંદીએથી ચૂમ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. કોઈ દુનિયાના વીરોના નવલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ. કોઈ દુનિયાના શિવાજી, રાણા પ્રતાપ, શહીદ ભગતસિંહ, ઝાંસીની રાણી, નવલા બલિદાનોમાં, દુનિયાના વીરોના નવલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ. કોઈ દુનિયાના વીરોના નવલા બલિદાનોમાં
ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રંગ. અમે ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબી. સંસ્કારો દેવા વાળો નથી દુબળો, ભગવાન નથી રે ભિખારી. સૌરાષ્ટ્રના ભજનોના એક તારામાંથી કસુંબીનો રંગ ટપ્યો. વાલા મારા શું રે એ કહું તમને શ્યામજી, તમે મારી પ્રીતું જાણી. નરસિંહ મહેતો, તમે મારી પ્રીતું જાણી. ગામડામાં સવાર પડે અને પ્રભાતિયો આવવાની, એમાં रामगरी इसका ये ढाल है रामगरी, जो गामड़ा की एक बड़ी अद्भुत संस्कृति है. एक ताराમાં એક હાથમાં કિરતાલ હોય, એક તારાનો સુર બરાબર મેળવ્યો હોય, એક તારાનો એ તાર, અંદરનો એ તાર અને અંતર્યામીનો એ તાર, એ ત્રણેય ભેગા થઈ ગયા હોય અને ત્યારે જે ગવાતા હતા, તમને શ્યામજી એ તમે મારી પ્રીતું જાણી, તમે મારી પ્રીતું જાણી. વાલા મારા શું રે કહું તમને શ્યામજી, વાલા મારા શું રે કહું તમને શ્યામજી, તમે મારી પ્રીતું જાણી, તમે મારી પ્રીતું જાણ. કારણ માંડલિક આમને મારશે તો લાજ લૂંટાશે જોન તારી. માંડલિક આમને મારશે લાજ લૂંટાશે જોન તારી. વાલા મારા શું રે કહું તમને શ્યામજી, તમે મારી પ્રીતું જાણી, તમે મારી પ્રીતું જાણી. વાલા મારા શું રે કહું તમને શ્યામજી, તમને શ્યામજી, તમને શ્યામ. માંડલી કે નરસિંહ મહેતાને જેલમાં પૂર્યા ત્યારે ગવાયેલું અને છતાંય ભગવાન ના આવ્યા ત્યારે ગાળો દીધી નરસિંહ મહેતાએ. તું બે માનો બે બાપનો, તો નરસિંહ મહેતો કહી શકે તાકાત છે ઈશ્વરને કોઈ. બે માનો બે બાપનો તારે કોની હો પરવાર. બસ સંતો કહી શકે અને એની ગાળો ખાઈને પ્રભુ દોડતો આવે અને આપણી પ્રાર્થના સાંભળીને દૂર જતો રહે. કેવી કરુણ, કેવી આપણી પ્રાર્થના જોરદાર હશે, કલ્પના કરો. એની ગાળો ખાઈને સામો આવે. વાલા મારા શું રે કહું તમને શ્યામજી. તો દુનિયાના વીરોના નવલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ અને ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર અમે ચાખ્યો કસુંબીનો રંગ. મા બાપ સંસ્કાર શીખવે, મા બાપ જ ન શીખવે. હા, એક માણસ બજારમાં ચાલ્યો આવતો હતો, ઉપરથી કોઈએ પથ્થર ફેંક્યો. ભગવાનની દયા માણસને વાગ્યો નહીં, પણ પેલાનું મગજ ગયો, કોણ છે આ, કોણ રહે છે અહીંયા? એમાં એક ભાઈ ઉભા હતા અને પેલા ખીજાને કીધું, છોકરાઓને સમજાવો ને, આ ચાલતા માણસો ઉપર પથ્થર ફેંકે છે એટલે આ તમે શું ધાર્યું છે? એટલે પેલો ઉપર હતો એને કીધું, તમને પાણો વાગ્યો નહીં? તો એ મારો બાબો નહીં, મારો બાબા ફેંક્યો હોય તો વાગ્યો જ, પણ લોહી નથી નીકળ્યું એટલે બીજાનો ઠપકો બીજે આપો. બાકી મારા બાબાના બધા પરાક્રમો આવા છે. माँ बाप जो आम करे तो माँ बाप को चाहिए संतानों को ध्यान देना. आगे बढ़े. वाली अंगद राम ने सुप्रत કર્યો. વાલીનું મૃત્યુ થયું. કિષ્કિંધા સુગ્રીવને પ્રાપ્ત થઈ. અંગદને યુવરાજ પદ આપ્યું. ભગવાને સુગ્રીવને કહ્યું, તું રાજ્ય ભોગવ, હું 4 મહિના પ્રવર્ષણ પર્વત ઉપર ચાતુર્માસ કરું છું, પણ
મેં તારું કામ પૂરું કર્યું, હવે તારે મારું કામ કરવાનું બાકી છે. કામકાજ કર પણ રામકાજ ભૂલીશ નહીં. આ મને તમને સૂત્ર આપ્યું જગતના બધા સુગ્રીવોને, જરૂર કામકાજ કરો પણ રામકાજ ભૂલો નહીં. ભગવાને કહ્યું 4 મહિના ત્યાં છું, ચાતુર્માસ પૂરા થાય એટલે તારે સીતાની શોધ લેવા માટે તલાશી લેવાની છે. આટલું કહી સુગ્રીવ કિષ્કિંધા આવ્યો. રામ લક્ષ્મણ પ્રવર્ષણ પર્વત ઉપર દેવતાઓએ પહેલેથી ગુફા બનાવેલી, ભગવાન ત્યાં ચાતુર્માસ કરે. સુગ્રીવ ભોગમાં ડૂબ્યો છે. અહીંયા તુલસીદાસજી કહે ભગવાન ગુફામાં રહે છે 4 મહિના, ત્યાં રહેવાનું છે ચાતુર્માસ. અને લક્ષ્મણજીનો હાથ પકડીને ભગવાન કહેવા લાગ્યા લખાણ તું જાઉં કે वर्षा काल मेघ नाभ छाए, करजत लागत परम सुहाए. વર્ષા ઋતુ આવી. લક્ષ્મણ મેઘની ગળહણાટી સાંભળીને મોરલાઓ પોતાની ડોકના 3 કટકા કરીને નાચી રહ્યા છે અને મેઘને નિમંત્રી રહ્યા છે, પ્રસન્ન બન્યા છે. કઈ રીતે કે જેમ કોઈ વૈષ્ણવને ઘર ભગવત ભક્ત આવે અને વૈષ્ણવનું આખું કુટુંબ નાચવા માંડે, એમ મેઘના આગમનને જોઈ મયુરો ટહુકાર કરવા લાગ્યા. વર્ષા કાલ મેઘ નાભ છાએ, ગરજત લાગત પરમ સુહાય. વર્ષા अषाढ़ी उचारम मधुर मलारम बनी बहारम जलधारम दादुर डकारम मयूर पुकारम तड़िता तारम निस्तारम नालही संभारम प्यासी अपारम नंद कुमारम निर्खारी कहरा दे प्यारी हूँ बलिहारी गोकुलियावो गिरधारी हरे गोकुलियावो गिरधारी हरे गोकुलियावो गिरधारी. कहूँ संकाती मैं मधुमाती दीप जलाती जजकाती बिलख जल जाती लखियन पाती मुरारी. कहरा दे प्यारी मैं बलिहारी गोकुल आवो गिरिधारी हवे गोकुल आवो गिरिधारी. घन घमंड नभ गर्जत घोरा प्रियाही न डरपत मन मोरा. दामिनी दमक रही घन मागी खल की प्रीति जथा थिर नागी. खल की प्रीति जथा. વર્ષા ઋતુનું વર્ણન કર્યું. વર્ષા પૂરી થઈ અને શરદ ઋતુ આવી. તુલસીદાસજીએ ઋતુ વર્ણન શું કામ કર્યું છે? શું વર્ષાની બધાને ખબર નથી? વર્ષા તો ઋતુ જ એવી છે કે દેડકાથી લઈને બ્રહ્મા સુધી બધાને ખબર પડે. શિશિર વસંત તો ક્યારે આવીને જાય ખબર ન પડે ઘણાને, પણ વર્ષા તો બધાને ખબર પડે. તો એનું વર્ણન કરવાની શી જરૂર? વર્ષા ગઈને શરદ આવી એમ કહેવાનું. એનો અર્થ એમ કે માનવના જીવનમાં ઋતુઓ બદલ્યા કરે છે, એક ઋતુ નથી રહેતી. સુગ્રીવને અત્યાર સુધી તો સુખની વર્ષા ઋતુ હતી, પણ હવે શરદ ऋतुનો તાપ આવવાનો છે. क्योंकि एक ऋतु थोड़ी रहती है जीवन में, ऋतु ये बदलती रहती है. ऋतुओं का तो क्रम है. तो आइए 4 महीना पूरा થયા. સુગ્રીવ ભગવાનનું કામ ચૂકી ગયો. ભગવાન રામે લખનને રોષથી કહ્યું કે લક્ષ્મણ, સુગ્રીવ આપણું કાર્ય ચૂકી ગયો, કારણ કે એને સ્ત્રી મળી, રાજ્ય મળ્યું. હવે એને આપણી શું જરૂર? પણ એને ખબર નથી. જય સાયક मैं मारा बाली तेहि शर हतो मूढ़ कह काल. જે બાણે મેં વાલીને માર્યો એ જ બાણે હું કાલે સુગ્રીવને મારી નાખીશ. ભગવાન આવું બોલ્યા. એકદમ ગુસ્સામાં આવી. એમ માને છે કે આપણા ભાથામાં બાણ ખલાસ થઈ ગયા. વાલીને મારે એમ કાલે હું મારી નાખીશ. લક્ષ્મણજીને આવી ભાષા તો બહુ ગમે. લક્ષ્મણજી કહ્યું મારવાનો જોઈએ તો કાલ શું કામ? તો આજ જ મહારાજ. આપણા માટે કાલનો અનુભવ બહુ સારો નથી. પિતાજી કાલ રાજ આપવાની વાત કરવા ગયા તો રાજને 14 વર્ષની થપાટ લાગી ગઈ. માટે જો કરવું હોય તો આજ જ. અને મહારાજ મોટાને તમે માર્યો, નાનો મને સોંપી દો. લક્ષ્મણજી તૈયાર થયા છે. ભગવાને કહ્યું લખન આમ મારવાનો નથી, પણ એક કામ કર, ભય દિખાય લે આવ હું તાત સખા સુગ્રીવ. એને ભય બતાવીને લઈ આવ. ઘણા લોકો એમ કહે છે અહીંયા કે ભગવાન બોલ્યા હતા હું કાલે મારી નાખીશ, તો પછી માર્યો શું કામ? વચન તોડ્યું ભગવાન. લોકો ખાલી શબ્દ ઉપર જ રમે, उसकी बुनियाद में જાય. ભગવાને અહીંયા એમ કહ્યું કે હું કાલે મારી નાખીશ, તો પછી ભગવાન તો એક વચન તો ચૂકી કેમ ગયા? કાલે માર્યો કેમ નહીં? પણ ન માર્યો એમાં તમને વાંધો શું છે? ન માર્યો
પણ નહીં, લોકો કહે કાલે મારવાનું કહ્યું હતું, કેમ આપણા સગા કોઈ દવાખાનામાં આપણે લઈ જઈએ અને ભરનીગળ ગુમડું થયું હોય અને ડોક્ટર એમ કહે કે એક દિવસ રાહ જુઓ, જો કાલે નહીં ફૂટે તો પછી નસ્તર મૂકી દઈશું. હવે એ કાલે તારીખ નક્કી થઈ છે ઓપરેશન કરવાની, પણ આજે જ ફૂટી જાય તો આપણે ડોક્ટરને કહેવું કે નહીં તમે બોલ્યા હતા કાપો. ગુમડું ફૂટી ગયું પછી કાપવાનો પ્રશ્ન નથી. સાંજે સુગ્રીવ ભગવાનની પાસે આવી ગયો પછી મારવાનો પ્રશ્ન ઉઠતો નથી, સવાલ ઉઠતો નથી. લક્ષ્મણજીને કહ્યું ભાઈ બતાવીને લઈ આવો. અહીં લક્ષ્મણજી તૈયાર થઈને કિષ્કિંધા. અહીં હનુમાનજીને ખ્યાલ આવ્યો કે રામનું કાર્ય સુગ્રીવ ભૂલી ગયો. એમણે સુગ્રીવને સાવધાન કર્યો. સુગ્રીવ રડે છે, મહારાજ મારી ભૂલ થઈ ગઈ, વિષયોએ મારું જ્ઞાન હરી લીધું. સૂરજની આડું વાદળ આવે તો પવનનો ઝપાટો જ એને હટાવી દે, એમ સુગ્રીવના વિવેક આગળ મોહનું વાદળું આવ્યું તું હનુમાનજીએ ઉડાડી મૂક્યું. સુગ્રીવ સાવધાન. રીછ અને વાંદરાઓને નિમંત્રણો મોકલાયા. ટોળા બધા આવવા લાગ્યા. ત્યાં તો લક્ષ્મણજી આવી ગયા. આવતા વેત ગર્જના કરી આખા ગામને બાળીને ભસ્મ કરી દો. પરશુરામની ભાષા. આખું ગામ ધ્રુજવા લાગ્યું. સુગ્રીવ કાપવા લાગ્યો. હનુમાનજીને કહ્યું તમે અંગદ અને તારા ત્રણેય જઈને લક્ષ્મણજીને સમજાવી આવો. હું તો નહીં, ભોગી માણસ કાળની સામે ન જઈ શકે, લક્ષ્મણ તો કાળ છે. તો અંગદ, તારા અને હનુમાનજી ત્રણેય ગયા, પણ લક્ષ્મણજી બહુ ગુસ્સામાં છે. અંગદે તારાએ હનુમાનજીને કહ્યું બાબા અમારે આમની સાથે કઈ પરિચય નથી, તમારે થોડો પરિચય છે, તમે બાજુમાં જાઓ, અમે નહીં જઈએ. હનુમાનજીએ કહ્યું મને પરિચય છે, બાકી આ રૂપનો પરિચય મને નથી, મને સૌમ્ય રૂપનો. આમાં હું નજીક જાઉં મને પણ એવું લાગે. બોલે નહીં બાબા આપ જાઓ. હનુમાનજીએ કહ્યું આમાં બીજું તો કઈ થઈ, એક જ ઉપાય છે, પ્રયોગ કરવું, સફળ થાય તો. લક્ષ્મણજીની બાજુમાં જઈ રામજીની કથા ગાવા લાગ્યા. હનુમાન પરમાત્માના એટલા સુંદર ગુણો ગાવા લાગ્યા કે કથા સાંભળતા સાંભળતા લક્ષ્મણજીનો રોષ ઉતરી ગયો. હથિયારો નીચે આવી ગયા. એટલી અસર કરી લક્ષ્મણના ઉપર હનુમાનજીએ કે એવી સરસ કથા કહી કે લક્ષ્મણજી વક્તા સાથે બંધાઈ ગયા. હનુમાનજી આગળ ચાલે, લક્ષ્મણજી પાછળ પાછળ ચાલે. તો હનુમાનજી લક્ષ્મણજીને સુગ્રીવના મહેલમાં લઈ ગયા. લક્ષ્મણજીને ખબર જ નથી હું ક્યાં ગયો. અને સુગ્રીવ ગભરાયો કે મેં આને ક્યાં કામ સોંપ્યું, આ તો કાળને ઘરમાં લઈ આવ્યો. લક્ષ્મણજી ને હનુમાનજી સુગ્રીવના શયનખંડમાં લઈ ગયા. શયનખંડમાં જઈને કથા બંધ કરી દીધી. સુગ્રીવ ઉભો છે, લક્ષ્મણજી સાવધાન થયા. હનુમાન તું મને ક્યાં લઈ આવ્યો? બોલે મહારાજ આ સુગ્રીવનો મહેલ અને આ એનો શયનખંડ ભોગ ભવન, જેમાં ભોગમાં ડૂબીને પ્રભુનું કાર્ય ભૂલ્યો છે. આ એનો પલંગ છે, એના ઉપર આપ થોડી વાર બેસો. હનુમાન હું વૈરાગી માણસ, વનવાસ છે અમારે, મેં નિદ્રા અને નારીનો ત્યાગ કર્યો, મારાથી પલંગ ઉપર બેસાય નહીં. બોલે મહારાજ હું જાણું છું, પણ આ ગામમાં પલંગ